સમાધિ ભાષા, પરમત ભાષા અને મતમતાંતર ભાષા. તો ઓથેન્ટિક ભાષા કઈ? સમાધિ ભાષા. જે સમાધિમાં વ્યાસજીને ઠાકોરજીએ પોતાની બધી લીલાના દર્શન કરાવ્યા અને વ્યાસજીએ જે ભાગવત લખ્યું એ આપણને વલ્લભે સુબોધિનીજી રૂપે આપ્યું અને આપણે બધા અત્યારે એનું પાન કરી રહ્યા છીએ. આ વાત કરી અને નારદજી ત્યાંથી ને આગળ નારાયણ નારાયણ કરતા નીકળ્યા. સુબોધિનીજી નારદજીને ભગવાન કહ્યા છે. વ્યાસજી પણ ભગવાન છે, ઠાકોરજીના જ્ઞાન અવતાર. પરશુરામ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, વલ્લભ મુખારવિંદ અવતાર, બધાય પ્રભુના અવતારો છે. તો અહીંયા નારદજીને ભગવાન કહ્યા છે, કારણ કે તે નિસ્વાર્થ હતા. પ્રભુને કોઈ સ્વાર્થ ન હોય. જે નિસ્વાર્થ છે એ ભગવાન છે. આજે મારે તમારી યાર સંબંધ પતિનો છે એટલે હું તમારું કરું છું. તમે મારા પતિ ન હો તો હું ના કરું. તો મારો તમારો સંબંધ છે પતિ પત્નીનો. તો નારદજી તો કેવા નિસ્વાર્થ છે, એને કોઈ સ્વાર્થ છે નહીં, એટલે એના અહીં ભગવાન કહ્યા છે. વ્યાસજી પાસે એમણે કોઈ પ્રત્યુપકારની આશા ન, મેં આટલું બધું સમજાવ્યું, આટલો ઉપદેશ આપ્યો, કોઈ અપેક્ષા રાખી નથી. નારદજી ગયા ત્યારે વ્યાસજીએ એમને વિદાય કરવા ન ગયા. જો આવ્યા ત્યારે આવકાર આપ્યો, ઊભા થઈ ગયા, બે હાથ જોડ્યા, નમસ્તે કર્યા, પણ ગયા ત્યારે વિદાય કરવા ના ગયા. એમનો એ અવિવેક બતાવવા એમને વાસવી સુતમ કહ્યા છે. જો વ્યાસજી હોત ભગવાનનો જ્ઞાન અવતાર તો આવજો કરવા ગયા હોત, પણ વાસવી પુત્ર છે. કારણ કે નદીમાં જે મત્સ્ય કન્યા સાથે એમના પરાશરને સંભોગ કર્યો અને આવ્યા હતા એટલે વાસવી પુત્ર કહ્યા છે, એટલે ન ગયા, અવિવેક કર્યો. જો એ વ્યાસજી ઠાકોરજીના જ્ઞાન અવતાર હોત તો અવશ્ય ગયા હોત આવજો કરવા. 36મા શ્લોકમાં નારદજીએ કહ્યું તે પરસ્પર સંભાષણ થયું એનું અંગરૂપ છે. એમ કહીને આ મંત્ર ગચ્છાવે યુક્તામ, જાઉં છું એમ કહી પ્રભુ પ્રાપ્તિનો એક માર્ગ ભક્તિ માર્ગ, 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આપણો કયો છે? ભક્તિ માર્ગ. વલ્લભને નરહરિ જોશીએ સિદ્ધપુરમાં પૂછ્યું સ્નાન કરતાં કરતાં, હે વલ્લભ, આ 3 માર્ગમાં ઉત્તમ કયો માર્ગ? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે જો કેટલો સરસ વિચક્ષણ જવાબ આપ્યો. વલ્લભે કહ્યું બધા માર્ગ ઉત્તમ. એમનો કહ્યું પણ મારા મતે ભક્તિ માર્ગ ઉત્તમ. હું એવું માનું છું. 16 ગ્રંથમાં વલ્લભે બધે લખ્યું છે નીચે, ઇતિ મેં મતિ, મારું આવું માનવું છે, તમે આમ કરો, મારો ઉપદેશ છે, આમ જ કરવાનું વલ્લભે ક્યાંય લખ્યું નથી. હું આમ માનું છું, મારું આવું કહેવું છે, આ મારી મતિ છે. એવી જ રીતે અહીંયા કહ્યું, શું કહ્યું? કે ભક્તિ માર્ગ ઉત્તમ છે, પણ જેને જે ગમે એ માર્ગ એના માટે ઉત્તમ. એમ જણાવવા વીણા વગાડતા ભગવત લીલાનું જ્ઞાન કરતા નારદજી ગયા. યાદુચ્છિક નારદજી સ્વેચ્છા વિહારી, પોતાની ઈચ્છા મુજબ વિહાર કરનાર છે. એને ઘણીવાર કૈલાસમાં જવાનું મન થાય તો ત્યાં જાય, વિષ્ણુ લોકમાં જવાનું મન થાય ત્યાં જાય, વ્યાપી વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, રમા વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, વૈકુંઠમાં જવાનું મન થાય ત્યાં જાય, અને અહીંયા આવવાનું મન થાય તો અહીંયા પધારે. એ સ્વૈચ્છ વિહારી છે. એ પોતાની ઈચ્છા પણ કરે છે શું? ઠાકોરજીના ગુણાનુવાદ, બીજું કશું કરતા નથી. એટલે એમને પાછા આવવાની સંભાવના નથી. મુનિ એટલે મનન કરનાર. મુનિ હોય ને એ અહીંયા સાંભળ્યું ને પછી રસ્તામાં મનન કરે, આખો દિવસ મનન કરે. આ કહ્યું તું, આની વાત આમ હતી, અહીંયા આ લીલાની વાત હતી. આપણે કેમ ભૂલી જઈએ? અહીંયાથી ગયા પછી મનન કરતા નથી. પછી અહીંથી બહાર નીકળ્યા એટલે લૌકિક વાતો, સંસારની વાતો, એટલે જે અંદરમાં સ્થિર થવું જોઈએ
એ થતું નથી. પાછી લૌકિક વાતો કરીએ ડર એઠું થાય એટલે એઠું ઠાકોરજીને ગમે નહીં એટલે પાછું બહાર નીકળી જાય. જ્યારે આપણે લૌકિક વાતો ઓછી કરી અને પ્રભુના ગુણાનુવાદનું મનન કરશું ત્યારે અંદર સ્થિર થયા વિના રહેશે નહીં. એટલે વ્યાસીના ઉદ્વેગનું બધું કારણ જાણી એનો ઉપાય બતાવીને ગયા કે તમે હવે ઠાકોરજીને મુખ્ય કરી અને ભગવત ગુણાનુવાદ કરો. નારદજી ગયા પછી વ્યાસીના હૃદયમાં પણ ભક્તિ માર્ગ આવ્યો. એટલે વ્યાસીએ નારદજીનું વર્ણન કર્યું તે સૂતજી સૌનાદિક મુનિઓને કહે. જે નારદજી બધું કહીને ગયા, અહીંયા કોની વાતો ચાલે છે? સૂતજી ને સૌના. સૂતજી છે એ કથા કહેનાર છે, એ કથાકાર છે, પરંપરાથી કહે છે. અને સૌનાદિક ઋષિઓ નૈમિષારણમાં 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરી રહ્યા છે. એ યજ્ઞ સવારે હોય, યજ્ઞ કોઈ દિવસ સાંજે ન હોય. સવારે યજ્ઞ થઈ જાય પછી બપોરે શું કરવાનું? તો કહે છે સૂતજીને અમને ભગવાનના ગુણાનુવાદ સંભળાવો. અને સૂતજી જે કથા ભગવાનના ગુણાનુવાદ સુખદેવજીના મોઢે સાંભળાતા એનું અનુસંધાન કરી અને અહીંયા પાછા સૌનાદિ ઋષિને કહે છે. એનું વર્ણન અહીંયા વલ્લભ કરે છે. સમજાય છે બધાને? સુબોધિનીજી સમજવા દે થોડાક અઘરા. આ સૌનક આદિ ઋષિઓ નૈમિષારણમાં આવ્યા તો કે 1000 વર્ષ ચાલે, સહસ્ર વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો છે. તો ત્યાં બધા યજ્ઞ કરતા હતા. હવે બપોર પછી નવરા હોય એટલે લૌકિક વાતો જ કરવી ગમે. ત્યારે બધા ઋષિમુનિએ નક્કી કર્યું કે યજ્ઞ થઈ જાય, જમવાનું તો સાંજે હોય. તમે જમો એટલે ઊંઘ આવે, તમારાથી ને સંભળાય જ નહીં, તમને જોકા આવે ને આવે. એટલે જ સૂતજી પધાર્યા, બધા ઊભા થઈ ગયા. હવે સૂતજી હતા ને, કેમ સૂતજી? એની મા બ્રાહ્મણ હતી પણ બાપ હતો ને એ બીજી શુદ્ર જાતિના. એટલે એ આમ કથા કરવાને લાયક નહોતા, પણ અહીંયા સાંભળીને આવ્યા હતા સુખદેવજીના મોઢેથી. એટલે સૌનિક આદિ ઋષિઓએ કહ્યું કે આપ જે પ્રભુના ગુણાનુવાદ સાંભળીને આવ્યા છો એ કથા અમને કહો. એટલે સૂતજી એ કથા અહીંયા કરે છે. કોને? સૌનક આદિ ઋષિને. ક્યાં? નૈમિષારણ્ય. હા. અહો દેવર્ષિ ધન્યોહમ યત્કીર્તિ સાંગ ધન્વ ગાયન માંધ્યન ગિરાત્રંતયા રમ્યાતુરમ જગત. અર્થ: નારદજીના જન્મ અને કર્મની કથા સાંભળી આશ્ચર્યચકિત થયેલા વ્યાસજી કહે છે દેવર્ષિ નારદજી ધન્ય છે. બધી પોતાની કથા નારદજીએ સંભળાવી કે હું દાસી પુત્ર હતો, મારી મા આવી રીતે હતી, મને આસક્તિ હતી, પણ મને કોના દ્વારા સત્સંગ મળ્યો? ઓલા પરમહંસો ચાતુર્માસ કરવા આવ્યા અને મારી માએ એની સેવામાં મોકલ્યો. એમની પાતરમાંથી ને હું અધરામૃત લેતો હતો અને આમનો સત્સંગ સાંભળતો હતો. એટલે હું દાસી પુત્રમાંથી નારદજી બન્યો. સત્સંગનો પ્રભાવ કેવો છે એનું મહાત્મ્ય સમજાવ્યું છે. ભગવાનની લીલાઓના યશોગાન કરતાં સ્વયં પ્રસન્નતાપૂર્વક ફરે છે. કોણ? નારદજી. ક્યાંથી સાંભળાતા? પેલા પરમહંસો જે ચાતુર્માસ કરવા એના ગામમાં આવ્યા હતા એનાથી ને. જગતને પોતાની વીણાના નાદથી સુખ પહોંચાડે છે. જો ગુણાનુવાદે કરે, કીર્તને કરે, ગાય ખરા અને પ્રભુનું નામ નારાયણ નારાયણ કરતાં આગળ જાય, એને પ્રભુ સિવાય બીજા શબ્દ ઉચ્ચારવામાં રસ નથી. આપણને લૌકિક વાતોમાં જ રસ છે. એટલે આપણે પાછા 84 લક્ષ્યોનીમાં ફરીએ છીએ. નારદજી માનસપુત્ર બન્યા બ્રહ્માજીના. આપણું હજી એ સામર્થ્ય નથી. આદેશ શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ श्री वल्लभ चंद्र छटा बीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरू साधन और नहीं आकली में जासो होय निवेरो, सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.